જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છે માઉન્ટ આબુ હિલ સ્ટેશન કે જે ફરવાલાયક ખૂબ જ સારામાં સારું સ્થળ ગણાય છે અને લોકો ક્યાંયથી અહીં ફરવા આવે છે. એક સારામાં સારું હિલ સ્ટેશન કે જે ગુજરાત ને રાજસ્થાનની વચ્ચે રાજસ્થાનમાં આવેલું છે આ માઉન્ટ આબુ અને ઘણા ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. અને લોકો અહીં ક્યાંયથી આવે છે. તો આજે હું તમને એ માઉન્ટ આબુ દેખાડીશ અને એના સાઈડ વ્યૂ દેખાડીશ, સાઈડ સિનેરી બતાડીશ કે જુઓ કેટલું સરસ મજાનું માઉન્ટ આબુ દેખાય છે અને ત્યાં ગ્રીનરી કેટલી હોય છે. આ અરવલ્લી પર્વતમાળામાં જે આ પર્વતમાળાઓ આવેલી છે એ કેટલી સરસ મજાની અને હરિયાળીઓ કેટલી સરસ દેખાય છે. એ બધા વ્યૂઝ બતાડીશ તમને માઉન્ટ આબુના કે જે ખરેખર હિલ સ્ટેશનમાં ખૂબ જ સારામાં સારું બેસ્ટ ગણાય એવા ટાઈપનું આ માઉન્ટ આબુ છે. તો આજે હું તમને બતાવીશ. તો એના માટે સૌથી પહેલાં મારી ચેનલમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ નવા વિડીયો આવે તો મારી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો આ જોઈ લો, તમને સરસ મજાના વ્યૂ દેખાઈ રહ્યા છે માઉન્ટ આબુ હિલ સ્ટેશનના. જુઓ કેટલી સરસ મજાની હરિયાળીઓ તમને દેખાઈ રહી છે અને પર્વતમાળાઓની વચ્ચે. અને જુઓ ઝરણા પણ ત્યાંથી પર્વતમાળાઓમાંથી વહેતા તમને દેખાઈ રહ્યા હશે. જુઓ તેમાં સરસ મજાનો ધોધ પણ પડે છે. જુઓ પાણી ક્યાંયથી આવે છે મિત્રો. જો એ તો દેખાઈ રહ્યો છે મિત્રો. વચ્ચે આ રીતે સરસ મજાનો સાઈડમાં આપણને આ વ્યૂ દેખાઈ રહે છે મિત્રો. એટલે જ લોકો માઉન્ટ આબુ હિલ સ્ટેશન જવાનું પસંદ કરે છે. અને ત્યાં ગમે તેવી ગરમી હોય, એટલી બધી ગરમી હતી તો પણ મિત્રો ત્યાં ઠંડકનો જ અહેસાસ થતો હતો, કારણ કે એટલા જ માટે હિલ સ્ટેશન એ ગણાય છે. અને ગમે એવી ગરમી હોય તો પણ ત્યાં ઠંડકનો જ અહેસાસ થાય છે. ત્યાં ગરમી જરાય આપણને એટલી બધી લાગતી નથી. એટલા માટે લોકો ગરમીના ટાઈમમાં અહીંયા ફરવા આવવાનો ટાઈમ વધારે પસંદ કરે છે, કારણ કે ગરમીના ટાઈમમાં જો અહીંયા આવીએ તો આપણને ગરમી જરાય લાગતી નથી, ઠંડકનો અહેસાસ થાય છે અને સરસ મજાનું આપણે ફરાઈ પણ જાય છે. એટલે એ ટાઈમમાં, ઉનાળાના ટાઈમમાં, વેકેશનના ટાઈમમાં લોકો અહીં ફરવા આવવાનું વધારે પસંદ કરે છે અને ત્યારે ભીડ પણ વધારે રહે છે મિત્રો. અને હિલ સ્ટેશન છે એટલે ચડવાનું પણ એવી રીતનું હોય છે, ગાડી એવી રીતના ચલાવવાની હોય છે. એટલા માટે અહીંયા વધારે મજા આવે છે. અને મિત્રો લોકો ઘણી જગ્યાએ અહીંથી ગાડી ભાડે કરીને આવે છે ને એમ પણ આવે છે મિત્રો. જુઓ તમે બધી જગ્યાએ સરસ મજાની ગ્રીનરી દેખાઈ રહી હશે મિત્રો, જોઈ શકો છો. અને પર્વતમાળા પણ કેટલી સરસ મજાના વ્યૂઝ આવે છે અને લોકો અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ કરે છે. તો મિત્રો આ છે માઉન્ટ આબુના સરસ મજાના વ્યૂ કે જે તમે સરસ મજાના જોયા. તો મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.